નમસ્કાર બાલ મિત્રો, તમારું મારી ચેનલમાં સ્વાગત છે। આજે આપણે ધોરણ 2 વિષય ગણિત પાઠ 10 અમારા અંકો ઉમેરો નો વિડીયો ભાગ 2 નો અભ્યાસ કરીશું। તો ચાલો ભણીએ। આપણે આગળ જોયું હતું કે દડો ઉછાળ્યો હતો, બરાબર। કાચબો અને સસલું દડો ઉછાળતા હતા અને પછી એ સાપ ઉપર અંકો કૂદતા હતા ઉમેરીને, બરાબર। પહેલાં 14 વાર ઉછાળ્યો, પછી 7 વખત ઉછાળ્યો તો 7 પગલાં એ લોકો આગળ વધતા હતા અને એમાં અંકો ઉમેરતા જતા હતા। તો હવે આપણે એવું જ આગળ જોઈએ। તો છે આ વખતે કાંગારૂ, વાંદરો, હરણ, જીરાફ અને વાઘ રમવા માટે આવ્યા, પણ વાઘ રમતા રમત હારી ગયો। તેણે ગુસ્સામાં કેટલાક અંકો ભૂંસી નાખ્યા। જો શું થયું બાળ મિત્રો? આ વખતે કોણ કોણ રમત રમતું હતું? તો છે કાંગારૂ, પછી આ કાંગારૂ, પછી આ વાંદરો, પછી આ હરણ, પછી વાઘ, બરાબર। બધા રમત રમતા હતા। તો એમાંથી કોણ હારી ગયું રમત? વાઘ રમત હારી ગયો અને એ ગુસ્સે થઈ ગયો, તો તેણે અમુક અંકો ભૂંસી નાખ્યા। તો હવે એના ઉપર આપણે અંક ઉમેરવા માટે આપણે શું કરવું પડે, બરાબર? તો ખૂટતા અંક લખો। આ વખતે વિજેતા કોણ છે તેનું નામ પણ અહીં લખવાનું છે। તો ચાલો આપણે જોઈએ। જો આ વાઘ પાસે જે છે તે 16 વત્તા ખબર નથી કેટલા ઉમેર્યા, બરાબર, એટલે ત્યાં અંક એણે ભૂંસી નાખેલો છે અને જવાબ આપણને ખબર છે કે જો બીજા અંક આપણે ઉમેરશું, 16ની અંદર અમુક અંકો આપણે ઉમેરશું તો આપણને જવાબ કેટલો મળવો જોઈએ? 21, બરાબર। તો 21 જવાબ મળે તો 16ની અંદર કેટલા આપણે અંક ઉમેરીએ તો આપણને 21 જવાબ મળે? તો 16 પછી આપણે અંક ગણવા પડશે ને। તો ચાલો ગણીએ। 16 પછી કેટલા અંક ગણ્યા? હું અહીં અમુક લાઈન કરતી જાઉં છું, એટલા અંક આપણે ઉમેરશું, બરાબર। તો 16 પછી 17, 18, 19, 20 અને 21। જો આપણે 21 સુધી પહોંચવાનું હતું ને, કેમ કે અમુક અંક ઉમેરતા આપણને શું જવાબ મળશે? 21, બરાબર। તો 16ની અંદર કેટલા અંક ઉમેરીએ? ફરીવાર ગણ્યા, 1, 2, 3, 4 અને 5। 5 અંક ઉમેરતા આપણને 21 જવાબ મળે। તો 16 વત્તા કેટલા કરીશું અહીં? 5। તો અહીંયા ખાનામાં શું લખ્યું? 5, બરાબર। એ આપણે જો અહીંયા લાલ કલરથી લખ્યું। હવે જોઈએ જે છે જીરાફ પાસે, બરાબર। તો જીરાફ પાસે ચોરસ કરેલું છે અમુક સંખ્યા, એમાં બીજી સંખ્યા 8 ઉમેરેલી છે અને જવાબ આપણને મળે છે 32। તો 8 પછી આપણે ગણતરી કરીશું અને 32 સુધી આપણે ગણતરી પહોંચીશું, પણ એ બધામાં શક્ય ન બને કે આપણે લાઈન કરતા જઈએ અને ગણતા જઈએ કે કેટલા અંક ખૂટે છે। 16 પછી આપણે 21 સુધી પહોંચ્યા તો 5 લાઈન ઉમેરી તો 32 આપણને 21 જવાબ મળ્યો, પણ 8ની અંદર કેટલા ઉમેરશું તો આપણને 32 જવાબ મળશે? તો ચાલો તો આપણે 8 પછી સંખ્યા ગણીશું, બરાબર। 8 પછી 9, 8 પછી શું? આ 9 અને 10 એટલે 10 સંખ્યા થઈ ગઈ। પછી 10 થી 20 અને 20 થી 30 એટલે કેટલા થયા? 20 સંખ્યા તો એ થઈ। 10 થી 20 એક 10 અને 20 થી 30 બીજા 10, બરાબર। અને 30 પછી 31 અને 32, તો આ બે છે એ 10 10 છે એટલે 10 ને 10 20, આ 21, 22, 23 અને 24 કેટલા અહીંયા હોય સંખ્યા? 24। 24 વત્તા 8 કરીએ તો આપણને શું જવાબ મળે? 32। હવે જોઈએ 16 વત્તા 13, બરાબર। તો અહીં 16 વત્તા 13 તો આપણે અહીંયા જવાબ આપેલો નથી, એ જવાબ એણે ભૂંસી નાખેલો છે। તો 16 વત્તા 13 કરીએ તો 6 પછી 7, 8 અને 9, 6ની અંદર 3 ઉમેરતા કેટલા જવાબ મળ્યા? 9 અને 1 ને 1 2 એટલે શું જવાબ મળ્યો આપણને? 29। તો અહીંયા લખીશું 29। હવે અહીં એક
અંક પૂછેલો છે અને બીજો અંક 5 આપેલો છે, તો અને જવાબ આપણને 35 મળે છે. તો 5ની અંદર કેટલા ઉમેરતા આપણને જવાબ 35 મળે? તો 30, કેમ કે 5 તો છે જ તે, બરાબર. તો 30 ઉમેરીએ, 30 ને 5 35, તો આપણને જવાબ 35 મળે. તો 30 + 5 એટલે કે 35. હવે નીચે જોઈએ, બરાબર. 23 છે, 23 પછી વત્તા આપેલું નથી, ભૂસી નાખેલું છે અને જવાબ મળે છે 30. તો 23ની અંદર કેટલા ઉમેરીએ તો જવાબ 30 મળે? તો પછી અહીંયા ગણીએ, 24 25 26 27 28 29 અને 30. તો કેટલા અંક ઉમેર્યા? તો અહીંયા આપણે ગણીએ, 1 2 3 4 5 6 અને 7. કેટલા અંક ઉમેર્યા? 7 અંક ઉમેર્યા 23ની અંદર, તો આપણને 30 જવાબ મળે. તો હવે આ વખતે આપણે અહીં પહેલો પ્રશ્ન પૂરો કરી નાખ્યો, ખૂટતા અંક આપણે લખી નાખ્યા. હવે જોઈએ આ વખતે વિજેતા કોણ છે. તો સૌથી વધારે ઝાઝા રન કોને થયા છે, ઝાઝા પોઈન્ટ કોને મળ્યા છે? તો વાઘને 21 થાય છે, જીરાફને 32, કાંગારૂને 29, હરણને 29, પછી વાંદરાભાઈને 35 અને ઉંદરભાઈને 30. તો આપણને વિજેતા સૌથી વધારે કોને છે? 35, બરાબર. જેને 35 રન છે તેને છે. તો અહીંયા કોણ જીતશે? વાંદરાભાઈ. વાંદરો જીતી જશે અને તેને કેટલા ગુણ છે? 35 પોઈન્ટ મળેલા છે. હવે જોઈએ આગળ, છાપ અને કાંટ. શું તમે રૂપિયાના સિક્કાની 2 બાજુઓ જોઈ છે? હા, જો તમે બાળમિત્રો ન જોયો હોય તો તમારે રૂપિયાનો સિક્કો લેવાનો અને બંને બાજુ જોઈ લેવાનું. શું તમે રૂપિયાના સિક્કાની બંને બાજુ જોઈ છે? હા, આપણે જોઈ છે. તો કઈ બાજુએ 1 લખેલ છે, છાપ કે કાંટ? જ્યાં કાંટ હોય ત્યાં 1 લખેલું હોય, બરાબર. કે કોઈ 2 રૂપિયાનો સિક્કો હોય તો ત્યાં 2 લખેલું હોય, પણ જ્યાં કાંટ હોય ત્યાં જ તે. તો અહીંયા શું કહીશું? કઈ બાજુએ 1 લખેલું છે? તો અહીંયા કાંટ. આ છાપ આપણે ભૂસી નાખીશું, બરાબર. કાંટ ઉપર 1 લખેલું છે. જો અહીંયા આપણને આપેલું છે, જ્યાં આગળ 1 દર્શાવેલું છે ત્યાં કાંટ લખેલું છે અને આ રીતે સિંહની આકૃતિવાળું છે તેને છાપ છે, બરાબર. હવે સમીના અને સાદિક રમી રહ્યા છે. બોર્ડ પર 1 થી 99 અંકો લખેલા છે. દરેક ખેલાડી પાસે બટન છે. જો સમીના અને સાદિક 2 ભાઈ બહેન છે અને 2 રમી રહ્યા છે. બોર્ડ ઉપર કેટલા અંકો છે? 1 થી 99 અંકો લખેલા છે. અહીંયા 1 થી શરૂ થાય છે અને 99 સુધી લખેલા છે અને 100મું છે એ ઘર છે, એટલે ઘરમાં જઈએ તો જીતી જઈએ. દરેક ખેલાડી પાસે બટન છે. તેઓ સિક્કો ઉછાળે છે. જો તે છાપ હોય તો બટન 10 પગલાં આગળ વધે છે. આપણે સાપ સીડી કે રમતા હોય, બરાબર. પાંસો રમીએ, પાંસો ઉછાળીએ અને જેટલા પોઈન્ટ આવ્યા હોય એટલા આપણે આગળ વધતા જઈએ. તો અહીંયા એ જ રીતે છે, સિક્કો ઉછાળે છે. જો છાપ આવી હોય, આ છાપ આવી હોય તો બટન 10 પગલાં આગળ ચાલે. જો સમીના 6 પર હોય તો તે 16 પર પહોંચે છે. જો એટલે કોઈ પણ સંખ્યામાં 10 ઉમેરવાનું, બરાબર. 10 ઉપર ઊભા હોય અને છાપ આવે તો એ એક છાપે 10 પગલાં થાય, તો એ સીધો 20 ઉપર જતો રહે. જો તે એક કાંટ આવે તો તે ખાલી 1 જ પગલું આગળ વધે અને જો કાંટ આવી એટલે કે આ 1 રૂપિયો હોય એ દર્શાવેલું એ બાજુની છાપ આવે, બરાબર. એ કાંટ આવે તો એ કોઈ પણ બટન છે એ 1 પગલું જ આગળ વધશે. હવે તમે પણ આ રમત રમો. જે ઘરે પહેલાં પહોંચે તે વિજેતા ગણાય. 10 પગલાં માટે કોઈ ટૂંકો રસ્તો છે. જોયું, આ એક રમત છે અને બાળમિત્રો તમારે તમારા ભાઈ બહેન સાથે આ રમત રમવાની છે. કાંટ અને છાપ રમવાની છે. સિક્કો ઉછાળવાનો અને 10 પગલાં આગળ વધવાનું જો છાપ આવે તો, અને જો કાંટ આવે તો 1 જ પગલો વધવાનું એક સાથે. જો હું અહીંયા તમને દાખલા તરીકે સમજાવું કે પહેલાં આ સમીનાને
એક કાંટ આવી, બરાબર. તો અહીં એક ઉપર જ જશે, પેલું એની કૂકરી ક્યાં જશે? એક ઉપર. પછી વારો સાદિકનો આવ્યો, તો સાદિકને પણ એક જ રન આવ્યો, તો સાદિકની કૂકરી આપણે ભૂરી લઈશું, બરાબર. તો એ પણ એક ઉપર જશે. પછી પાછો સમીનાનો વારો આવ્યો અને તેને છાપ આવી. તો હવે તે 10 પગલાં, કેમ કે છાપ હોય તો કેટલા પગલાં આગળ વધશે? 10. તો એકમાં 10 ઉમેરતા એની કૂકરી લાલ પર જશે, બરાબર. તો હવે એની લાલ કૂકરી એટલે કે એ 11 પર પહોંચી ગઈ. હવે બીજો વારો પાછો કોનો આવ્યો? સાદિકનો આવ્યો. તો એની બીજી વાર પણ કાંટ જ આવી, તો એની કૂકરી પાછી એક જ પોઈન્ટ આગળ વધશે, તો એક ઉપરથી ક્યાં જશે? 2 ઉપર, બરાબર. સમજાણું ને? આ રીતે તમારે પણ આગળ રમત રમવાની અને કોણ પહેલાં ઘર સુધી પહોંચે છે તે તમારે જોવાનું છે. તો બાળમિત્રો, આપણે પાના નંબર 78 અને 79 પર ભણ્યા. આપણે આગળનું આવતા વિડીયોમાં ભણીશું. ત્યાં સુધી આવજો.